આ બેડો એ રેન બેઠો હું ને કેવા દાડા આયા મારા આ કચરો ને બચરો પાડવાનો. અલ્યા સોમા, હા આ બધું શું છે? હે કશું નહીં. તા હું વાસંદી ને બાસંદી બધું શું છે? આ વાસેથી કચરો વાળતો તું. ચમ ઘેર કોઈ નહીં શું છે? ના એ બેડો રેન નાહી ગયો મારતો. ચોકન કાઢી મેલ્યો ગળી લડવાનું થયું અમારે તો. ચમ લડવાનું કર્યું? કાચી લડવાનું થયું અમારે. ચમ તે હા લડવાનું બહુ મોટો ઝઘડો થઈ ગયો મારે. કાઢી મેલે ચમ કાઢી મેલે હુકમ કાઢી બસ એમને એમ કાઢી આ મેલ્યો. ઘર ને બહાર બધું ઠેકોણા વગર નું પડી જાય જ નાઈ જાય શું થાય? સરકાર કહે છે મારા જોડે પૈસા ના તારે ના પાડી મી. એ એવું થોડું હોય, મહેનત કરીને કરવું પડે. ઘર ને બહાર હરખું કરાવડો. એકદમ ના થઈ જાય ને હું ચાણ જઈને લઈ આવશે તે પાછો. હવે બે દાડા ચેલ લઈ આવ્યો હું. ના હોય તો હેડો હું અંગાત આવું તે આપણે જઈને લઈ આવીએ. હા તેડો આપણે બે જઈએ અંગાત. બરાબર. અને હું તમને કહેવાય તો મને સમાચાર મળ્યા હતા આપડે વેવાઈ છે ને એ બીમાર પડે છે. કયા? ત્યાં ખબર લેવા જવાનું. આપડે પેલા વેવાઈ જાય ને એ બીમાર પડે છે. હા એટલે ખબર લેવા જવાનું આપડે. હા, હેડો તો હું આવું અંગાત. એવું તે આપડે ખબર લેવા જવું છે તો હેડો. લેડો હું આવું અંગાત હેડો તો. આ ઘર બરો આપવાનું તો આખી દો. નહીં વાંખું હોય તો કશું નહીં કરમો. હેડો હેડો. બેજો. લેડો ચાલુ કરો તા. હા. આ આપડે વેવાઈ બીમાર થઈ જાય તે ખબર લેવા જઈએ. ઓહો. મીટિંગ માં જતા. હાની મીટિંગ માં જતા? એવું રે સાહેબ આબુ છે તમારે? આબુ હોય તો બેજો હેડો પાછા. જગ્યા કરો તમે વચ્ચે આવજો વચ્ચે આવજો. ના બેજો વચ્ચે. એટલે હું હવે તમે નહીં ફાવે તમારે. વચ્ચે બેહવા દો એટલે પડી ના જાય યાર. હા તમે આવજો. વચ્ચે બેહવા દો એટલે પડી ના જાય. ત્યારે હું સમજો તમે યાર સોમભાઈ. વચ્ચે બેહવા દો એટલે પડી ના જાય. હા. ઢીલા ના થઈ જતા તમે. ઢીલા ના થઈ જતા પાછા વેવાઈ આગળ. ઓવા દાદો શિખર જતા રહ્યા હું હાલતા નહીં તે હપુ જાય એવું જ લાગે. લે મને તો રમવા જવા દે દાદા. જતા રહ્યા લાકડા બાકડા ભાગવા દે. પોણી પોણી લેલી દાદા નવડાવવા પડશે. પાણી લેબડા વાળું મસ્ત મેલી નવડાવું દાદા. મસ્ત ગરમ બરમ કરું પછી નવડાવ. બાપોએ જ્યાં ખેતરમાં તે શિખર ચાણા આવશે. બાપ ખબર ના પડે. દાદો મોડા અને મેલીને નાહી જાય મારા હાઈના. હવે હું જેટલું બધું યુવાન પાછળ બધી સેવા કરું. મારા રમવાની ઉંમર હોય ને બધું કરી યુવાન પાછળ સેવા કરું. લાકડો લાવ્યો હવે પોણી બોણી મેલું ને દાદા નવડાવ. પણ દાદો હલતા નતા હચોડા શિખર. દાદા હપુજા હલતા નતા. દાદો શિખર જતા જ રહ્યા હોય મને એવું જ લાગે. એવું પણ તો હું હમણાં જોઉં ગરમ પાણી ઉપર લાઈ જેવું. આપડે જઈએ વેવાઈ એમ કેવું છે શું છે કોઈ ખબર છે નહીં. શું થયું છે એ મને તો કીધું નહીં. બીમાર છે એવું ખાલી કીધું છે. બરોબર. હા ખબર પડતી નથી. કોઈ સહે નહીં આટલા આમ સેવા બેવાય ને એમને વેવાઈ છે બીજું કોઈ નથી. વેવાઈ જ છે. એ આવું કરો છો તમે? એ આવું કરો છો? વેવાઈ જતા લાગી. અરે બીમાર છે આ તો. કને કીધું જતા રે આવું? આપણું ખોટી કાઢશે નહીં તમે. પથ્થર રગડો ખોટી. આ જો શું દેખાય છે તમને? કેવું છે? સારું છે ને? ખાટલા બાટલા પાછળ રાખો દાદા. તમે ઉભા થઈ ગયા. મારા મને કે તમે જતા એટલે તો ભેગવા કર્યા તમારો બાળવા માટે. તમે ઉભા થઈ ગયા.
આના બધા હે મને મારી જ નાખો તારે તમે એવી રીતના પડ્યા હતા તો મુક જતા રહેતા ને તમે અરે મને તાવ આવ્યો દાદા તમે હું મને તાન ચમકાવો મને તાવ આવ્યો તો ખોસી થઈ ગયો આ કોણ આયા છે બધા એ મહેમાન છે મહેમાન આયા છે ઓ કાટલા બાટલા પાથરો મોણી બો એ શું જોવું છે ભાઈ તું મહેમાન બધા મહેમાન ખાલી હાથે આવ્યા તો કશું લાયા નહીં એમની તો હું લુખાડ બધા આયા છો કોક લઈને ના આવે મારા બાપા ઓલે કોક લાવવાનું હતું એવું ના લાવાય અમે તો ખબર કાઢવા આવ્યા છે હું લઈને આવીએ ખબર કાઢવા પણ કોક તો લઈને આવવું પડે ને એમને હું લુખોય ખબર એક રૂપિયો લઈને આવ્યો લે દાદા હા તો મહેમાન બધા લુખા છે કશું તમારે ઓલે લઈ તો આયા નહીં હું ખબર કાઢવા આયા હતા એ તો માલ છી ગીજામજી તો ગીજામાં આવશે એ તો તમારા ભાગમાં અમારા ભાગમાં શું આવશે સગન ને બોલાય મહેમાન આજ ખાટલા બાટલા પાથરો પાણી મેલો ચા મેલો બધા લુખા ચોથી હેડા કે ખબર કાઢવા કશું લઈને તો આયા નહીં સફરજન કેળો એવું બધું લઈને મોદામાં બાપા આ પેલા કોક આવ્યું છે કોણ આયા છું મહેમાન કઈ લુખા શું બધાય કશું હાથમાં તો લઈને આયા જ નહીં હું ખબર કાઢવા આયા હતા તમે બોલાવો છું કશું લાયા નહીં ચોકલેટ લાવવાના પાણી બદલે બાપા આ તો તમે કેવા પોણી ના તો પોણી ના લુખા હેડે આયા હું પોણી પાવાનું યુવાન એવું તાણ એ આવો મહેમાન આવો શું છે ચો કોઈ ઓર વેવાઈ કોઈ સ નહીં ને બધા આમથી આમ રખડો છે ને વેવાઈ બીમાર છે ને બધું શું છે તો મેલો તો સેવા કરવા ટેણીઓ ને તો ઓર પાર અમે ત્રણ જણા ઉભા રહ્યા છીએ આવું શીખવાડી છે તમે પણ આવા લુખવાન તો એવું જ હોય કશું લઈને આયા નહીં મારે મને ખોટું મારું મગજ બગાડી ગયું અચાનક અમારે આવવાનું હું લઈને આવીએ અમે કે ખબર કાઢવા આયા હું ખબર કાઢવા આયા છીએ હા બા જાઓ ભાઈ બેહો હા હવે છોકરાને હું શીખવાડી દો કોઈ શીખવાડીએ અને મોકલી દીધો ડાયરેક્ટ બસ મહેમાન જેટલું પીછા લોટો હાલો કે મને ઘેર લઈ જવાનો કુ ભરતા બીજો અરે પોણી લોટો ભરતા મારો હોઠ ઉકાઈ જાય છે દાદા આખો દા તમે જતા રાખો આખો દા મને પોણીમાં તમે હંગાત મને લેતા જશે એવું લાગે તો અંગાત આવવું જ પડશે કે તારે સગન આવ્યો એને કેવું છે હમણાં પીવાનું સારું સારું જ છે ને કમ્પ્લીટ તો છે ને અને સેવા બેવા કરો આ રીતે કોઈ અલગ અલગ રવાન ના હોય ભાઈ એકલા હોય પડી રહેશે ને તમે તો છો ને બધું બરાબર નહીં બાપાની સેવા કરો તમે ભગવાન તમારા સમજો છે હા તો તમે બી આવો હું ચાબા મેલું હા અને જલ્દી આવજો હો અમારે નીકળવું છે પાછું એ સારું મારા દાદો એક તો જતો નહીં પબ્લિક બધી આયા કે રૂપિયા આલતી નહીં મહેમાન આવે છે બધા લુખાઈ હેડે આવું શું કરવાનું મારા પગની કડી થઈ જાય દાદા લેવા પાણી પછી જતો ઉકલી જજો પાછા સાચી જો આ પગ આવી રહ્યા તમારે આ બાપો એક તો મને વવે લઈ આવતો નહીં એ થોડી ઘણી સેવા કરે છે કોઈ મહેમાન આવ્યું છે કોણ ઘેર હા મહેમાન તો આયા સગન આવો ભોજ આવો જય માતાજી જય માતાજી તમે બધું સુખ શાંતિ છે ને તમે વધારે આવાથી તમે બોલાતો હતા ફોન કરીને એવું હતું તમારા બાપા તબિયત નહીં હારી અરે હા એટલા માટે જ આવ્યો બરાબર હવે ભૂવો આવી ગયો કરશન ભૂવો કમ્પ્લેટ ઉભો થઈ જાય ડોહો ઉભા જ કરવાના હા તમે જો લેડો મહેમાન આવ્યું છે કોઈ ઓહો મહેમાન હગા હા જય માતાજી જય માતાજી જય માતાજી જય માતાજી કેવું છે ડોહા સારું છે બોલતો જ નહીં ડોહાન બોલતો કઈ નાખું આ બોલતા કરી દે આપડે હા તમે જો ડોહાન બોલતો ના કઈ નાખું કેવાનું મન ઓ મોનો કોટો માગ કરશન ભુવાના ગોમે ગોમ ચર્ચા આવશે ઉત્તર ગુજરાતમાં નોમ છે આખું બરાબર ઓહ
એ તો મને ખબર છે ને ક્યાં ગોમના હે અમાર વેવાઈ હે વેવાઈ એમ ઓહો બરોબર મજામાં ને વેવાઈ હાવ મજામાં. પાકડી બાકડી હારી પી છે મુખી જોગું હા? તમને કેમ ની ખબર પડી? અમે ભુવા છીએ અમને ના ખબર પડે તો બીજા કોને પડે એવું છે એમ? તાળ આપડે તો આ ભુવા બહુ આ ભાઈ માનતા લુખવાળ નથી. લાગે છે હે? આ લુખવાળ લાગે છે એ એવું ભાઈ કહેશો ને, મારા ભાઈ છે. ભાઈ છે કોણ લઈને આયા છો ભાઈ? ચોથી લઈને આયા તમે? આ મને દેખાય છે એવું એમ હા, ક્યાંથી લઈને આયા છો તમે? આ ભાઈ કોણ છે એ અમારા ભાઈ છે, બે ભાઈ છે, અમે ખબર લેવા એ આયા ભાઈ છીએ. કંજૂસ છે જે હોય તમે જે સમજતા હોય, પણ મારા ભાઈ છે બે. ભાઈ છે ને આ તો મને દેખવામાં જોવા હા, મળી પણ એ તમારા મનમાં જે હોય બાર બધે પ્રચાર કરવાનો તમારે તો આવે છે. પચાર નહીં આ તો મને દેખાઈ ગયું એટલે તમને એ કીધું ખાલી દેખાઈ ગયું ભલે, પણ આ બધી પબ્લિક હોભળે છે આપણું, હા, બરાબર? કશો વાંધો એટલે નહીં. થોડું મનમાં રાખીને આપણે પેલી એ કરવાનું કશો હોય. વાંધો નકર મેળ નહીં. નહીં આવે પાછો. મારી એક વાત પડી છે માર પાર હા, જે હોય એ તમારે બહાર રાખો, હા, બરાબર? એ તો પછી કશો આપણે વાંધો મળીએ છીએ. આ હોય વળગાડ વળગ્યો છે હવે, બીજું કોઈ નહીં વળગાડ વળગ્યો જે હોય, પણ આ કોઈ છે નહીં ને એકલા વેવાઈ પડી રહ્યા છે, કોઈ સેવા બેવા કરવા વાળું કોઈ નહીં. અચાનક કોક થઈ જાય તો શું કરવાનું? આ વળગાડ બહુ મોટો છે પણ જે હોય પણ સેવા બેવા તો કરવી પડે. બાપાની સેવા ના કરવી પડે? તમારા બાપાને કોક થયું હોય તો તમે પહાડ ના રહો? પણ સેવા શું કરે સેવા કરવા જેવું લાગતું જ નહીં વાર 4 દાડમ તો ઉઠાઈ લે છે ના, એવો ના, વળગાડ છે. એવું નહીં કરવાનું આપડે. વળગાડ એવો છે બહુ ભયાનક એટલે પછી હા આ ભૂવો કે મજારી મજેરી જ લાગે છે કે ને આ કાળા ચોલ્લા કર્યા છે કાળા સાફા નાખ્યા છે જો કે લાલ હાડી જેવડું કોક નાખીને આવ્યો સાઈડ આપડી વન જોઈ ખબર પડી એ તો ખબર કે પડી જઈ ને છે એવું લાગે હારું હવે ખબર પડી તો એ તો આપણા હાથમાં હકે તો અલે રાધો, હવે બોલો દાદા અરે તારા પપ્પા કે ચા બા મહેમાન કરેલા કલાક થી આયા, ચા ચાણ બનાયા પાછો? દાદા પડે પડે તમે ચા જ પી કરો છો મહેમાન ને બોને તમારે પીવો એમ કે આ પેલા આવું તો પપ્પા હેડો કોમ તમે હું પાપા પગલી હેડો છો ઉતાવળા હેડવા રાખો કે બસ બસ પછી કે રાધુ, બસ મહેમાન ના એ તો નહીં પીતા. તો નહીં પીધો. નહીં પીતા બે ભાઈ હા. એ ભાઈ જબ્બર તાર દૂધના અવાજ કરી સીધું વાહ, ના, આપણે પૈસા બચાવવા પડે ને યાર. હા પૈસા બચાવવા પડે ચા ખોડ ને દૂધ બધું બચે ને. બાપા એ લુખવાડો ના હાલો તે મને ચા બા હાલજો અમારે ચા પીવું છું મુએ લે તું એ પી. બાપા પણ પાલે આનું પાર્લે પાલે લાવો કે પાર્લે દુકાનમાં લેતા આવો હું બેહું છું આમાં આવા પાર્લે. દાદા તો ચા હાલો બાપા ચમ હેડે તમે બચાવો ઓલે સગના હોવાન ચાલો ને રીવાઈ ને. લે લેવા તાન. એટલે ભાઈ કોઈ આલવો નહીં આ પેલો પી જશે એવું? વળગાડ છે વળગાડો? વળગાડ છે કોઈ આલવો નહીં રવા દે હા, લેવા તાન. તાણ. બાપા હઉ, દાદો બોલતા નહીં અને પેલું કોણ આવ્યું છે આ મદારી જેવા વેહ કરી અને બહેરાનો ઓઢણો બોઢણો નાસીને આવ્યા છે હું ભેગા થતા આવ્યો ને હા, થતા થતા જા. કોણ છે લે? આ કોણ છે છોકરું મહેમાન ચોથી આયા ના બહેરાનો ઓઢણો નાસી લે આ પચે આ કઢાઈ રાખ, ચોલ્લો પચે કરી. રાખ. હું તો ભૂવો છું અરે આ કરસન કુકડી હા, હા કરસન કુકડી ભુવાજી. તો કોણ લાવ્યું કોકડી હા? કોણ લાવ્યું કોકડી ઓહો. એ શાંતિ રાખ કરશન ભૂવો નામ છે મારું હા, કુકડી નહીં લે એમ? કરશન ભૂવો કરસન ભુવો. હા. આના આ કલ્યાણ ગમે તેવાનો ગમે તેવો રોગ થયો ને ખાલી આમ રૂમાલ ફેરવી દઉં ને આમ એ ભા એટલે રોગ ઉતરી જાય ગમે તેવો તાવ હોય તો ઉતરી જાય અમારું રૂમાલ માં ખાલી આમ ચડવું આમ કર્યું તો ફટલે બધાને તાવ મટી જાય શું છે છોકરું? ત્યાંથી આ ચોલા કરી અરે મારો કરીને છોકરો છે. આયા કલ્યાણના. અલા પેલી લાવવા વિધિ કરી દઈએ પછી મારે મોડું થશે હા, તમે વિધિ કરી દે હળો. હા પેલો સામાન મંગાવ્યો તો આવી ગયો બધો એ તો બધો લાઈન મેલ્યો. હા તો લાવી દે હળો સારું. કેટલા પૈસા થયા ને? આપડે જો 5000 નો તમે આલા હતા ને એનો થોડો સામાન લાવ્યો હું અને બીજો 5000 તમારે અત્યારે વળાવવાના થશે એવું? વળગાડ ઓહો, 5000 રૂપિયા થયું તો ખર્ચો તો વધારે નહીં થાય? ખર્ચો થાય જ ભાઈ આ વળગાડ આ માણસ ના લઈ જાય તો એ સગન, આ બધું શું ચાલ્યું છે? આ 5000 ને 5000 હાલવાતા છીએ, આ ખોટા પૈસા હાલાતા છીએ હોવાના. અલે આ આ ભાઈ, ચોથી આ બધા પકડી લાયા તમે. શું છે? એ હાના 5000 નક્કી કર્યા છે તમે કહેજો મને. અલે આ મારા વિવાહ છે. હાના 5000 નક્કી કર્યા છે તમે? અલે આ તો વળાવાના હોન. તે વળાવાના છે કે પેલા 5000 લઈ ગયો શું? આ ફરી 5000 લેવાના આ છે? કોણ આયા છે? આ કોણ છે? મારું કોમ બગાડશે યાર એ. અલે આ નહીં આ કાકો મરે એવો થઈ ગયો છે અને તમે વળગા નહીં વળાવો તો મરી જશે બગાડ. એવું? તા હું આ મરી જશે વિવાહ તો ના પાડે હું ના પાડે કે વળાવશો નહીં. તે તાર વળાવવાનું કે નહીં વળાવવાનું
હવે ભાઈ ના પાડે તો મારે ચે મેળ આવે તો પછી કોઈ થાય જ મારી જવાબદારી નહીં. 5,000 જશે પછી હું તો બધો સામાન લઈ લીધો. ચમ તારું સામાન લાવી દીધો એનો બધો શ્રીફળ ને ધૂપ ને બૂપ ને બધું નહીં લાવવાનું. એ તો પાછો હાલ દેજો તમે 2 કિલો ચોખા છે ખાલી વરગારમાં તો વરગારમાં વરગાડ તો તાણીનો વરગાર વળગ્યો છે બહુ એ જબરજસ્ત. યાર કોક આવાને બોલાયા પેલા કોકને મારા જેવાને કોકને પૂછવું તો હતું. આવાને બોલાવાતા હશી. આવા વાળી વાળીને જતા રહેતા હોત ને તો તારે દવાખાનો હોત જ ના. ના હોય તો આવા બીમાર જ ના હોત. વાળી વાળીને જતા રહેતા હોત તો. એમાં તમે શાંતિથી બેહો. સમજો? આવી ખોટી અંધશ્રદ્ધામાં નહીં રહેવાનું. પોતાના ભગવાનને સમરો એટલે કમ્પ્લીટ થઈ જાય ને દવાખાને લઈ જાઓ. બરાબર આ પૈસા દવાખાનામાં ખર્ચ્યા હોત ને આટલા તો તારે આ વેવાઈ રે ને હાજર થઈ ગયા હોત. એક તો તમે પહાણ બેહી નહીં રહેતા અને સેવા કરવી નહીં ને આવા ભુવાન બુવા બધા બોલે લઈને આવી જશો. સગન એટલે આ મહેમાન હા બોલો. તમે શાંતિથી બેહો. આ બધો મારો વિષય છે. વિષય વિષય અમાર ના હોય યાર. વાત સાચી હે. અમે ભુવાન લાગમાં લઈએ હેડો હવે હવે આપણો મેળ આવી ગયો સહી ના તો આની વાતો હોય બધી. કોઈ નહીં તમે શાંતિથી બેહો. અને ચમ ઉભા થઈ ગયા બધા. હા તમે નાટક કરો એના માટે ઉભા છે અહીંયા. તમે મહેમાન ગતિ આવે મહેમાન ગતિ કરો. હું મારું કામ કરું. તમે ઓમ કઈ મટાડે એમને ના મટી જાય કોઈ. અરે ના એવું માટે ભૂવો છે કરજણ ભૂવો. એવું તો કશું ના મટો. આ ઉત્તર ગુજરાતમાં નામ છે મારું. આ મટાડો તમે જોઈ લો. આ મટાડો. મટાડી દો તો. જોઈએ હેડો મટાડજો તમે 5,000 રૂપિયા થઈ લેતો હેડ. 5,000 ને 1 રૂપિયો લેવાનો પોચ કોઈ. નહીં હું 10,000 લવડાવું પણ પેલા મટાડીને બતાવો હોય કણ તમે બરાબર. પેલા પૈસા નથી આપવાના. પેલા હોય પેલા ભાગ મટાડીને કરો. બતાવરાવો કી. ભાઈ તાર મટાડવાનું કે વાત કરી લો, મટાડવાનું? સગન ભુવાન વાત કરી લો. હે મટાડવાનું હે નકર પછી કાલ રાખો. આજ તો મેન નહીં આવો. આજે વાર નહીં હારો. તમે આમ ખણવા માંડ્યા ને નાહવાનું વિચારતો નહીં ના આવવાનો વિચાર નહીં. આજ વાર હારો નહીં. ડોહો હોય ને મને લાગે વધારે એ આજે મેં કીધું ને એમાં ખણવા માંડે છે માથામાં એમાં ના, નાખી ના, દો. ના, ના. એટલે હોભળો પેલા એ બંધ કરો હાલ. પેલા મને કયો કે પેલા મટાડી દે પછી અમે પૈસા લઈશું. અને એવું હોય ને તો 5,000 ઉપર ના રહે ને તમે 5,000 તમારા અંગાત નક્કી કરે. બીજા 5 અમે 3 જણ થઈને હાલ લે કે 10,000 હાલ લે તું પેલા મટાડી દે. એમ બરાબર કર, કાલ આ આવો રીતે એમ. મટતું હોય ને તો અમે જોઈએ અમે કાલ આવો એ. કાલ નહીં આજે. ના આજ તો નહીં મેળાવો મારે. ના ના આજે જ. આજે તો અઘડ્યું નહીં યાર. પણ અમે જોઈએ ને ઉભા કરો એ અમે જોઈએ એટલે આ પણ અત્યારે કાળનું મુહૂર્ત ચાલે. ટાઈમ થઈ ગયો બરોબર. કાળનું મુહૂર્ત ચાલે એટલે કાળમાં ના વળાવો. તમે કીધું ને કે હું આખા ઉત્તર ગુજરાત નો પેલો ભૂવો છું તમે હા, એટલે ઉત્તર કાળ બાર ભુવાન ના નળો. ગુજરાતમાં. બરાબર એવું હોય કાળ બાર નળ ના તો મટાડીને બતાવો તો 10,000 લવડાવો. પેલું કાલ આવો આમ કરો છે. ને. પેલું આમ અમને એક કરતા તમે હા. એવું કરો હાલ મેં જોઈએ. હા તો હું કરી દઉં. કરો. કરી દઉં બરોબર. ઉભા કરો હેડો. હા ઉભા કરવાના તમારે. કરી દઉં. ચલો તમે બેસજો બધા મહેમાન. બે હું નહીં અમે બેહવું જોઈએ. નહીં. બેસજો બેસજો મહેમાન બેસજો છો તમે. બેસજો હા. બેસજો બેહો. બેસજો. નહીં, બેસજો. બોલો. ઉભા જ રહેવાનું હોય. હા અમે નહીં ભાઈ બેહવાનું. જોઈએ ના જોવું નહીં અરે, તમે બેહો. આ હમણાં બધાને ઉલ્લુ બનાવીને લઈને જતો હા, રહે. ના, 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 કેમ જતો જોડે રહે. ભાઈ કન જોઈ દઈએ નહીં લેવા દેવાના પૈસા નહીં હાલવા દેવાના તારે. હા, તમે બેસજો મને આ વાંધો નહીં. નહીં, ખોટી જો વાણી સુધી નહીં આવવા હાજર ના દેવાની. કરે ને તો સુધી પૈસા નહીં હાલવા દેવાના આપણે બરાબર. બોલો, કરાડો. તમે બેહો મહેમાન. મારે માં જે વિદ્યા કરવાની છે બધી વિધિ કરી દઉં છું. હા, તમે કરો. બેહો. અમે જોઈએ પણ. હા અમે જોઈએ ને કરો વિધિ તો મને અમે શું નડવાના છીએ. અલા સગન હા પેલો સામાન લઈ જાય એટલે લાવ્યો પેલો વાળવાનો એક લોટો પાણીનો ભરતો હોય ફટાફટ જ જે હા હેડ આવવાના જ બતાવી જ દેવું હોય. મહેમાન તમે બેસજો. ના, જોઈએ અમે. અમે ઉભા રહીએ ને, હું વાળી હું અહીંથી વાળીને હેડું ને ડોહો ના ઉભો થાય તો આ કરશનનું નામ બદલી નાખવાનું લે. જોઈએ. ઈ નોમ બદલવા કોણ અમે આવશે? તો કોણ નાખીએ? લેવો કરશો લાવો. પકડી. તમે બેસજો મહેમાન. આ બેહી. બે આપણે જોઈએ બેહો. બેહો. ભૂત જતું રહેવું છો આખો જતો રહો તું. જોજો હો પાછા બરાબર આ ઉલ્લુ બનાવીને જતો રહે એમાં. એટલે ઉભા બેહો મહેમાન તમે શાંતિ લો. જો આ કેવા સપનું કરે છે. હા. તો નાટકો સીધો કે તમે. લ્યા પેલો કરસંગ કુકડી તો જતો રે લ્યા શું કરીશું હવે હા અમે નતા કેતા હમણાં એ નાટક જ કરતો તો આ પૈસાનું બી ના પાડી એટલે કેવા ધતિંગ કરીને દોડીને નાહી ગયો. હમણાં જોયું ના તમે દોડ્યો ના એ? તો આખા લોટો બોટો બધું ફેંકીને જતો રહ્યો. અને આવી ખોટી અંધશ્રદ્ધામાં નહીં રહેવાનું. પોતાના ઈષ્ટદેવને કગરો અને દવા ને દુવા બે કરો બરાબર. આ જે ભુવાના પૈસા બધા તમે આલે ને આ દવાખાનામાં ખર્ચ્યા હોત ને તો તારે અમારા વેવાઈ ઉભા થઈ ગયા હોત ને શાંતિથી હરતા ફરતા હોતી રહે બરાબર. એટલે ખોટા આવા ભુવા ભુવામાં કશામાં પડવાનું નહીં બરાબર. શું કીધું? એ હારું તારા ખોટા વ્યવહાર હશો નહીં તમે. હા હા
હોવે, અને હવે તો બધું કરી કરીને જતા રહું આમ કરીને એમ ફેરવી જતા રહી. ને જતો રહે ને તો મને નતું કીધું તમને એવું તો આમ કરીને જતો રહીએ અને આવા કાળા ચોલ્લા વાળા થગ જ હોય હા એટલે આમાં મોનવાનું જ નહીં આપણો દવાનું દુઆ બે કરવાનું, ભગવાનને કગરવાનું, પ્રાર્થના કરવાની અને દવાખાને દવા કરાવવાની, બરાબર, બે કરાવડાવવાનું. બરાબર ખોટી અંધશ્રદ્ધામાં નહીં રહેવાનું, ના, બરાબર. પછી કદી કરતા નહીં તમે તમે જોયું ના પેલા કે 5,000 લઈ ગયો તો ને કે આજે તમારે 5,000 આલવા પડશે, આજે પાછો ફેરવી અમે ના હોત તો ફેરવીને જતો રહો તો ફરી પાછો આવત તો પાછો કે 5,000 પાછા આલવા પડશે. એ રીતે આ રીતે તમને બનાવીને જતો રહે ને તમારા પાસેથી પૈસા ઠગીને લઈ જાત અને અમારે વેવાઈ રહ્યા ને એમના એમ પછી શું છે ખોઈ બેસ્યો તમે. હા એવું થાય હોવા. આવું કદી કરતા નહીં આવે એટલે અમે ધ્યાન રાખજો અને હવે તો દવાખાને લઈ જજો ફટાફટ થાય એટલું જલ્દી વેવાઈને દવાખાને લઈને જાઓ તમે, બરાબર. સારું હા, હેડો. લે હેડો તાર તારા બે ને કરી બરાબર. આવજો તાન. હા, આવજો ગગનભાઈ? જય માતાજી જય માતાજી જય માતાજી. જય માતાજી.